नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एसो पंच नमुकारो सौवपावपणासणो मंगलाहाणं च सौवेशीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। આજના પ્રવચનનો વિષય છે ગિરિરાજની ગૌરવ ભરી વાતો। શાશ્વત ગિરિરાજ શત્રુંજય તીર્થ પરમ પ્રભાવી તીર્થ, એક દરેક જૈનોના હૃદયની અંદરમાં જેનું સ્થાન છે, એક હૃદય સમ્રાટ આ તીર્થ છે। હર જૈનોના હૃદયની અંદરમાં એક દિલની ભાવના તો એવી જ હોય કે બસ વર્ષે એક વખત તો શત્રુંજય તીર્થની અંદરમાં જવાનું એટલે જવાનું। હજારો યાત્રિકો, લાખો યાત્રિકો વર્ષે દિવસે યાત્રા કરવા માટે આવે છે અને બહુ લોકોના મનની અંદરમાં એવી કેટલીક જિજ્ઞાસા અને કુતૂહલ હોય છે કે આ પ્રતિમા ક્યાંથી બની, કેવી રીતે બની, આનો શું ઇતિહાસ, આનો સોલ ઉદ્ધાર કેવી રીતે, આ તીર્થ અહીંયા જ કેમ થયું, આદિનાથ ભગવાન અહીંયા જ કેમ પધાર્યા, કેવી રીતે આદિનાથ ભગવાનને અહીંયા આવવાનું મન થયું, શું આ પર્વત પહેલા પણ હતો, શું પહેલા પણ આ પર્વતનું અસ્તિત્વ હતું? આવા પાર વગરના સવાલો દરેક વ્યક્તિના મગજની અંદરમાં ઘૂંટાય છે। હવે એ બધો ઇતિહાસ તો સંપૂર્ણ સર્વાંગ ઇતિહાસ જો મારે કરવો હોય તો કદાચ બહુ લાંબા 1-2 મહિના કરું તો આ ઇતિહાસ પૂરો થાય એમ છે। એ સોલ ઉદ્ધારની જ અદભુત વાતો છે। એ સિવાય શત્રુંજય મહાત્માની અંદરમાં આ તીર્થનું જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે ને, એની પણ વાતો કરવાની અંદરમાં જઈએ। અને એ સિવાયનો બીજો અવાંતર ઇતિહાસ, અવાંતર વાતો એટલી બધી ખુમારી ભરી, એટલો બલિદાન ભર્યો, એટલો અદભુત ગૌરવ ભર્યો આ ઇતિહાસ છે। છતાં પણ આપણે આજ અને કાલ 2 દિવસ બહુ ટૂંકની અંદરમાં શત્રુંજય તીર્થની 27 વિશેષતાઓને જાણવી છે। જ્યારે હજારો યાત્રિકો આ તીર્થની યાત્રા કરે છે, લાખો યાત્રિકો આ તીર્થની પૂજા વગેરે કરે છે, તો એમને એક વિશેષતા ખબર પડે કે આ શત્રુંજય તીર્થ શું છે, કેમ આટલું બધો એ તીર્થનો મહિમા છે। દાદા આદિનાથ ભગવાન 99 પૂર્વવાર આ જ તીર્થમાં કેમ પધાર્યા, શેના માટે પધાર્યા, એની બસ થોડી ઘણી વાતો આપણે 2 દિવસની અંદરમાં જાણવાની કોશિશ કરીશું। તો 27 વિશેષતાની અંદરમાં એક વિશેષતા બતાવતો જઈશ અને તીર્થની એક વાતોને પણ થોડી ટૂંકની અંદરમાં બતાવજો જઈશ। તો નંબર 1, પહેલા નંબરમાં આ શત્રુંજય તીર્થ એટલે કે અમર તીર્થ છે, અજરામર તીર્થ, ક્યારે પણ ખતમ નહીં થવાનું, શાશ્વત તીર્થ, અમર તીર્થ, અજરામર તીર્થ। આ ધરતી ઉપર જ્યારે કશાનું અસ્તિત્વ નહીં હોય ત્યારે આ શત્રુંજય તીર્થ રહેવાનો, જ્યારે આ ધરતી બિલકુલ રસાતાર બની જવાની, બધું સબ કુછ ખતમ હો જાયેગા। 5મા આરાના અંતની અંદરમાં ન એક મહેલ જોવા માટે મળશે, ન એક મકાન જોવા માટે મળશે, ન કોઈ ઇમારત જોવા માટે મળશે। જ્યારે એ સમયની અંદરમાં મોટા મોટા પર્વતો પણ ખતમ થઈ જવાના, હિમાલય જે આજે દેખાય છે બધાનું અસ્તિત્વ નામશેષ બની જવાનું। જ્યારે એ સમયમાં ભલે થોડીક ઊંચાઈ ઘટવાની, કદ ઘટવાનું, પણ આ શત્રુંજય તીર્થ રહેવાનું છે, અજરામર તીર્થ છે। માટે તો આદિનાથ ભગવાન 99 પૂર્વવાર આ તીર્થની અંદરમાં આવ્યા। ઘણા લોકોને એમ થાય છે કે આદિનાથ ભગવંત આવ્યા માટે તીર્થનો મહિમા વધ્યો કે તીર્થનો મહિમા હતો માટે આદિનાથ ભગવંત આવ્યા, બંને વાત બરોબર છે। આદિનાથ ભગવાન કેમ પધાર્યા? કારણ કે પ્રભુએ જોયું કે આ તીર્થનો મહિમા અજબ ગજબનો છે અને દુષ્મ કાળની અંદરમાં તરવા માટે આ જ તીર્થ લોકોને કામ લાગવાનું છે। એટલે આદિનાથ ભગવંતના આવવાના કારણે આ તીર્થનો મહિમા વધારે વધ્યો અને તીર્થ મહિમા બનતું હતું માટે જ આદિનાથ ભગવાન અહીંયા પધાર્યા। વરના દુનિયામાં પર્વતો તો ઘણા હતા, કેમ પ્રભુ હિમાલયમાં ન ગયા, કેમ પ્રભુ બીજા પર્વતો ઉપર ન ગયા? કેટલા બધા પર્વતો છે આપણા હિન્દુસ્તાનની અંદરમાં, પણ પ્રભુ આદિનાથ ભગવાન આજ પર્વત ઉપર, આજ જગ્યા ઉપર, આજ તીર્થાધિરાજ ઉપર કેમ પધાર્યા? અને જ્યારે પણ પ્રભુ પધાર્યા છે ત્યારે પરમાત્માએ રાયણ વૃક્ષની નીચે સમવસનની અંદર બેસીને પ્રભુએ દેશના ફરમાવેલી છે। અજરામર તીર્થ, અમર તીર્થ છે। આ ક્યારે પણ તીર્થ મરવાનું નથી। આ ધરતી ઉપરની જેટલી પણ વસ્તુ છે બધી આજે છે તો ખતમ થવાની। ઉત્પન્ન એવા, વિગ્મે એવા, ધુએ એવા, આ એક સિદ્ધાંત છે। ઉત્પન્ન થાય, વિલય પામે અને વળી પાછી સાવ વિનષ્ટ પામી જાય। કેટલીક વસ્તુ ધ્રુવ પણ છે, પણ આ શાશ્વતો ગિરિરાજ, આ શાશ્વત તીર્થાધિરાજ
અજર અમર તીર્થ છે. બીજા નંબરની અંદરમાં આ તીર્થની મહત્તા છે અક્ષય તીર્થ છે. અક્ષય એટલે ક્યારેય પણ ખાલી ન થાય. કેટલાકને અક્ષય પાત્ર મળતું હોય છે, એમાંથી ભોજન કાઢે જ જાઓ, નિકાળે જ જાઓ, નિકાળે જ જાઓ, ભોજન ક્યારેય પણ ખાલી ન થાય. એમ આ અક્ષય તીર્થ એટલા માટે છે, અહીંયા ક્યારેય કોઈ કમીના નથી પડતી. એક પણ યાત્રિક ક્યારે અહીંયા ખાલી હોય એવું ક્યારે જોવા માટે ન મળે. સવારના 5:30 વાગે જયારે રામપુરનો ગેટ ખુલે છે અને લોકો જે ભીડ જમાવીને બેઠેલા હોય, એક દિવસ સ્પેશિયલ જોયું, મેં વહેલો ચડીને જોયું, લોકો જય જયકાર કરતા હોય. એ નીરવ શાંત વાતાવરણમાં અંધકાર ઘેરાયેલો હોય અને લોકોના પડઘા આજુબાજુના પર્વતના ગુફાઓની અંદરમાં અથડાતા હોય છે. જય જય આદિનાથ, કોઈ છડી પોકારે, કોઈ ભક્તિ કરે. બસ 6:30 વાગે એની રાહ જોવે અને પ્રભુના દરબારમાં પહોંચી જાય. સવારના 6:30 થી લગાવી અને સાંજના 6:30 વાગ્યા સુધી જયારે આ રામપુરનો ગેટ ખુલ્લો હોય, સતત ને સતત યાત્રિકોની અવર જવર ચાલુ ને ચાલુ જ જોવા માટે મળે. અક્ષય તીર્થ છે, ક્યારે પણ ખાલી નહીં થાય. આકાશ જો તારાઓથી ખાલી થવાનું, દરિયો જો પાણીથી ખાલી થવાનું, તો આ શત્રુંજય તીર્થના દાદા આદિનાથ ભગવંતનો દરબાર ભક્તોથી ખાલી થવાનું. લોકોથી નથી ચડાતું તો પણ ચડીને પહોંચી જાય. ભલે દમ ચડે, ભલે હાપ ચડે, ભલે પરસેવો થાય, ભલે છાતી ધમણની જેમ ફૂલે, ભલે સીના ફૂલ જાતા હે, પણ યાત્રા કરવાની એટલે કરવાની. કારણ કે અક્ષય તીર્થ છે. આ તીર્થ સદા તમને ભરેલું જોવા માટે મળશે. જ્યારે ઉપરનો દરબાર ભરેલો જોવા માટે મળે, ત્યારે શત્રુંજયમાં તમે જ્યારે પણ આવો ને, ઘણા એવું વિચારીને આવે, આપણે છે ને એવા દિવસમાં જઈએ કે જ્યાં આપણને થોડી પૂજા શાંતિથી થાય, નવાંગી પૂજા કરવા માટે મળે. તમે એ બધાને અનુભવ પૂછજો. ખાલી હશે એવું સમજીને આવ્યા હોય અને એ જ દિવસે ઉલટાની ઓર વધારે ભીડ જોવા માટે મળે. लोग ताजुब रह जाते हैं, यार आज भीड़ कैसे. आज तो समझ कर आए थे कि अभी लोगों को एग्जाम है, अभी सब शादी में व्यस्त है, तो આવા દિવસો ઉલટાનો ખાલી જોવા માટે મળશે અને એ જ દિવસે સૌથી વધુ ભીડ જોવા માટે મળે. અક્ષય તીર્થ છે. ધર્મશાળાઓ ભરેલી, ભોજનશાળાઓ ભરેલી, રોડ ઉપરના યાત્રિકો ભરેલા. અહીંયા જ્યારે જુઓ ત્યારે તમને અવર જવર સતત દેખાતી જ જાય. ક્યારે પણ ખાલી નહીં થાય. સદા ભરેલું તીર્થ છે. એમાં તળેટીમાં સાંજે પણ જાઓ, એટલી પબ્લિક ઉમટેલી દેખાય. લોકો શાંતિથી બેઠા હોય, તળેટીમાં જાપ કરતા હોય, સામે તીર્થાધિરાજ દેખાતો હોય અને લોકો મસ્તીની અંદરમાં તાનમાં આવીને જાપ કરતા જાય. કોઈ તો રાતોની રાતો બેસીને જાપ કરતો હોય છે. એટલે સદા ભક્તોથી ઉભરાયેલું, સદા ભક્તોથી ભરાયેલું આ અક્ષય તીર્થ છે. ત્રીજા નંબરમાં શત્રુંજય તીર્થની 27 વિશેષતા આપણે જોઈ રહેલા છીએ. આ તીર્થની તો પારાવાર વિશેષતા છે, પણ આપણને જેટલી આવડી, જેટલી સમજમાં આવી, મને જેટલી સમજાઈ એટલી હું તમારી સમક્ષ રજૂ કરું છું. ત્રીજા નંબરનું આ તીર્થ છે અખંડ તીર્થ છે. ક્યારે પણ ખંડિત નહીં થાય. કેટલીક વસ્તુઓ છે ને બ્રેકેબલ હોય, તૂટી જાય. આ તીર્થ છે અનબ્રેકેબલ, અખંડ, ક્યારે પણ તૂટવાનું નથી. એનો સિલસિલો જુઓ. આદિનાથ પરમાત્માને થયાને પહેલા તીર્થંકર અને ત્યાર પછી કરોડો વર્ષો પસાર થઈ ગયા. છતાં પણ આ તીર્થ આજે આપણા સુધી છે અને હજી પણ આની પરંપરા અખંડ રહેવાની છે. ક્યારે પણ તૂટવાની નથી. કેટલીક વસ્તુમાં વચમાં ગેપ આવી જાય, વચમાં રૂકાવટ આવી જાય, વચમાં અટકી જાય. આ તીર્થની અંદરમાં કોઈ રૂકાવટ નહીં. અખંડ તીર્થ. અહીંયા ભક્તિ કરે એનું પુણ્ય પણ અખંડ બને. અહીંયા જે આરાધના કરે એને અખંડ પુણ્ય જમા થાય. અહીંયા જે પણ વ્યક્તિ કાંઈ પણ તપસ્યા કરે, કોઈ પણ યોગ આરાધે, એનું અખંડ પુણ્ય પેદા થાય. એવું અખંડ પુણ્ય કે ક્યારેક વચમાં ગેપ ના આવે, વચમાં ખંડિત ન થાય. ઘણીવાર એવું થાય છે, 1 વર્ષ સારું જાય અને 2 વર્ષ નકામા જાય. તો આપણા ખંડિત સુખ છે. જ્યારે પાલિટના તીર્થ એ અખંડ તીર્થ છે. એવું નથી કે પાલિટનામાં 1 વર્ષ બહુ સારું ગયું અને 1 વર્ષ જરા મધ્યમ ગયું, જરા એવરેજ ગયું. કોઈ નહીં. પાલિટનામાં રોજ ચડાવા વધતા જાય, ભક્તિ વધતી જાય, ભક્તો વધતા જાય, ભક્તિ કરનારા વધતા જાય, યાત્રિકોની સંખ્યા વધતી જાય. સબ કુછ बढ़ता ही રહેતા है. એટલા માટે આ તીર્થ છે અખંડ તીર્થ છે. ચોથા નંબરની અંદરમાં આ તીર્થ છે અનંત તીર્થ છે. આ એક તીર્થની યાત્રા કરો, અનંત તીર્થની યાત્રા કરવા માટે મળી જાય. આ એક જ તીર્થની અંદરમાં અનંત તીર્થો છુપાયેલા છે. કોઈક વ્યક્તિ એવું કે ભાઈ મારાથી તો તાકાત નથી, જિંદગીમાં એક જ તીર્થની મારે યાત્રા કરવી છે,
એના મોઢા ઉપર સૌથી પહેલું તીર્થનું નામ આવશે ગિરિરાજ શત્રુંજય. કેમ? અનંત તીર્થ છે, એનો કોઈ અંત જ નથી. આ તીર્થની ભક્તિ કરો એટલે તમે પણ અનંતમાં ભેગા ભરી જાઓ. અહીંયા સિદ્ધો પણ અનંત થયા, અહીંયા લોકો મોક્ષમાં પણ અનંતા ગયા, અહીંયા અનંતા જીવો મોક્ષની અંદરમાં હજી પણ આગળ જવાના. જે જુઓ બધું અહીંયા અનંતની સંખ્યાની અંદરમાં છે, કોઈ સંખ્યાતાની સંખ્યાની અંદરમાં નથી. અનંત, એના ભક્તો પણ અનંત છે, એની આસ્થા પણ અનંત છે. અહીંયાથી મોક્ષમાં પણ અનંતા જીવો ગયા. અહીંયા જે જોવો છે ને બધું અનંત કક્ષાની અંદરમાં છે. માટે આ તીર્થ છે અનંત તીર્થ કહી શકાય છે, જેનો ક્યારે અંત નથી આવવાનો. જિંદગીનો અંત આવે, કપડાનો અંત આવે, એક સંબંધોનો પણ ક્યારેક અંત આવી જાય છે, રિલેશનનો પણ અંત આવી જાય. બહુ ગાઢ રિલેશન હોય એનો પણ અંત આવે. એક રાજાના શાસનનો પણ અંત આવે, કેટલાક રાજકીય પક્ષોના પણ અંત આવી જાય. પણ આ તીર્થ છે અનંત તીર્થ છે. એની પાસે એવી તાકાત છે. આદિનાથ પરમાત્મા 99 પૂર્વવાર આ તીર્થની અંદરમાં પધાર્યા. એની પહેલા અનંતા તીર્થંકરો આ તીર્થની યાત્રા કરવા માટે પધાર્યા. અહીંયા સમાવસોનો મંડાયા. આ 24માં નેમનાર ભગવંત સિવાય બધા ભગવંત આવ્યા. પ્રભુ શાંતિ ચોમાસું કીધું રે. અજિતનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન પધાર્યા. બધા તીર્થંકરો આવ્યા, સમાવસોનો મંડાયા, દીક્ષાઓ થઈ, લોકો મોક્ષની અંદરમાં ગયા. અહીંયા જાત જાતની આરાધનાઓ થઈ. નકલી આરાધનાથી એવું આ તીર્થનું સર્જન થયું છે કે આ તીર્થ બની ગયું છે અનંત. અને એના સંપર્કની અંદરમાં જે પણ આવે એને પણ અનંત બનાવી દે છે. બસ એના સંપર્કમાં તમે આવ્યા, સાચી ભક્તિ કરી તો આપણે પણ અનંતની અંદરમાં વિલીન બની જવાના. આપણે પણ કાયમ માટે અંતનો અનંત કરી અને આપણે કાયમ માટે આગળ નીકળી જવાના. એટલે આ તીર્થ છે અનંત તીર્થ છે. 5મા નંબરમાં આ તીર્થ છે અશ્રુ તીર્થ છે. અશ્રુ એટલે આ આંસુ, ટીયર. આ તીર્થમાં શું લોકોને આવીને રડવાનું હોય છે? રડવાનું નથી હોતું. પણ આ તીર્થની અંદરમાં આવ્યા પછી બલભલી વ્યક્તિઓને પોતાના પાપોનો પશ્ચાતાપ થાય અને આંખમાંથી દળ આંસુ સરી પડે. આ તીર્થની અંદરમાં આવ્યા પછી કેટલીક વ્યક્તિઓને એટલો બધો ભક્તિનો આવેગ ઉભો થતો હોય છે અને રીસર આંખમાંથી આંસુ પાડે, જુરે, પ્રભુની સામે 2 હાથ લાંબા કરીને પ્રભુની સાથે કાલી ઘેરી વાતો કરતો જાય અને આંખોમાંથી દળ આંસુ પડતા જાય. મેં આ 11-10 દિવસની સ્થિરતા દરમિયાન જ્યારે પણ યાત્રા કરવા લગભગ રોજ ગયો છું, એવા ભક્તો જોયા, એવા સમણ ભગવંતો જોયા, એવી સમણી ભગવંતો જોયા કે આમ રીસર રડે, કાકલુદી કરે પ્રભુની પાસે, પોતાના દોષોની વેદના અને વ્યથા રજૂ કરે. પ્રભુ આપના જેવો ગરવો ગિરિરાજ મળ્યા પછી હજી પણ કામ સતાવે, હજી પણ ક્રોધ સતાવે, પ્રભુ હજી પણ વિષયોની વાસનાઓ પરેશાન કરે, પ્રભુ હજી પણ અર્થને અને લોભની વાસનાઓ પરેશાન કરે. પ્રભુ આપને પામ્યા પછી બસ પ્રભુ જીવનમાં બહુ ગુના કર્યા, બહુ પાપો કર્યા, બસ પ્રભુ માફ કરી લેજે. અને એના માટે જે આંખમાંથી સહજ રૂપે જે આંસુ પડે છે, કોકને આનંદના આંસુ છે, કોઈને પોતાના દુઃખના, શોકના, સંતપ્તના આંસુ છે. ચંદ્રશેખર નામનો રાજા અહીંયા આવેલો. ચંદ્રશેખર નિજ ભગીની ભોગી, તે પણ ગિરી મોક્ષે જાવે, ગિરિવર દર્શન વિરલા પાવે. પોતાની સગી બેન સાથે વ્યભિચાર કરવો એટલે મહાભયંકર પાપ ગણાય. મા જણી બેન સાથે એને વ્યભિચાર કર્યો અને એને જયારે પસ્તાવો થયો અને અહીંયા આવીને જે આંસુ પાડ્યા છે, જે આંસુ રેલાયા છે, 6 મહિના સુધી અખંડ આરાધના કરી અને ચંદ્રશેખર રાજા એ જ ભવની અંદરમાં કેવળ પામીને મોક્ષની અંદરમાં ચાલ્યા જાય. આ અશ્રુ તીર્થનો પ્રભાવ છે. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે જ્યારે પણ શત્રુંજય તીર્થની અંદરમાં આવો ત્યારે પ્રભુના સિદ્ધગીરીના ચરણમાં તલેટીમાં જેમ પુષ્પો ચડાવો છો, ફૂલ ચડાવો છો, ઉપર આદિનાથ ભગવાનને અક્ષત ચડાવો છો, નૈવેદ્ય ચડાવો છો, તો એની સાથે 2 આંસુના બુંદ પણ પ્રભુને ચડાવી જજો. અને પછી જુઓ અશ્રુ તીર્થનો મહિમા. 2 આંસુના બુંદ યા આનંદના, યા અંદરમાંથી દોષોના પસ્તાવાના, અંદરમાં ડંખના અને પીડાના અને આવેગના આંસુ, આઘાતના આંસુ. કેટલાક આંસુ અહીંયા પડે છે આનંદના અને કેટલાકને પડે છે આઘાતના. એટલો બધો આઘાત લાગે. પ્રભુ કેવી ભૂલો કરીને બેઠો છું. યુવાનીના સમયની અંદરમાં કોલેજમાં ભણતો હતો, લોકોની સાથે રહેતા હતા અને પ્રભુ એ યુવાનીના તોરની અંદરમાં એવી અકથ્ય ભૂલો કરી છે. પ્રભુ કહી નથી શકતો, કહેવાની હિંમત નથી. બસ પ્રભુ માફ કરી દે છે. બસ એમાંથી જે આંસુ પડે, આઘાતના આંસુ અને કેટલાકને આનંદના આંસુ. પ્રભુ આપનો દેદાર થયો, આપના દર્શન થયા. પ્રભુ આપ એક મહાન છો. આ ગરવા ગિરિરાજના પ્રભુ આપ બેતાજ બાદશાહ છો. આવો જે અંદરમાંથી આનંદ ઉભો થાય અને એમાંથી જે અશ્રુ સરી પડે એને કહેવાય છે અશ્રુ તીર્થ.
આ તીર્થની અંદરમાં 2 આંસુના બુંદ ચડાવવા જોઈએ. કાયમ માટે આવો ત્યારે ભંડારમાં પૈસા નાખો અને જેમ ચડાવો વગેરે બોલો, તો એની સાથે સાથે તો પ્રભુ આંસુ ન આવે તો આવે, બસ પ્રભુને અપલક નજરે જોઈ લેજો. આદિનાથ ભગવાનને જોતા જ રહો. પ્રભુ જ્યાં સુધી આંખમાંથી આંસુ નહીં પડે, પ્રભુ હું આપની સામે જોવાનું બંધ નહીં કરું. પ્રભુ મને આંસુ આપો, મને અશ્રુની ભેટ આપો. પ્રભુ આ આપના પાસે પાડેલા 2 આંસુ મારા સકલ કર્મોના ક્ષયના ભૂકા બોલાવી દેશે. આ 2 આંસુના પૂરની અંદરમાં બધા જ પાપો તણાઈને ચાલી જવાના. માટે તો જ્ઞાન વિમલ સુરીશ્વરજી મહારાજાએ શત્રુંજય તીર્થના સ્તવનમાં લખ્યું છે, બાપલડારે પાતિકડા તમે શું કરશો હવે રહીને. શું પડકાર ફેંક્યો છે. શ્રી સિદ્ધાચલ મેં નયને નિરખ્યો, દૂર જાવો તમે વહીને. ભાઈ હવે દૂર ભાગી જાઓ, નીકળી જાઓ. પણ કેમ? મેં આંસુ પાડ્યા છે અને આ આંસુના પૂરમાં તમે તણાઈ જવાના. બધા જ પાપો તણાઈને દૂર ચાલી જવાના. બસ એવા આંખમાંથી આંસુ પાડી બતાવજો. જ્યારે પણ આ તીર્થને જોવો, આનંદના આંસુ, આઘાતના આંસુ, પીડાના આંસુ, દર્દના આંસુ, પોતાનો દુઃખ નહીં, અન્ય જીવોની પીડા. પ્રભુ ક્યારે એવો ધન્ય દિવસ આવે, બધાના દુઃખો દૂર કરું, સકલ જીવોને સુખ આપી દઉં, બધાને જીવનની અંદરમાં સુખ શાંતિ અપાવી દઉં. પ્રભુ મારા નિમિત્તે કોઈ પણ વ્યક્તિને દુઃખ ન પડે. બસ પ્રભુ મને એવી જિંદગી આપી દો. જ્યારે ભગવાન મહાવીરને 6 મહિના રંજાડી અને જ્યારે ઓલો પાછો ફરતો હતો સંગમ દેવતા, ત્યારે એ વખતે પરમાત્માની આંખમાંથી જે 2 આંસુના બુંદ પડ્યા છે, એટલા માટે પડ્યા, કેવો બચારો જીવ છે, મને પામીને લોકો કર્મનો ક્ષય કરે છે અને આ બિચારો કર્મનો બંધ કરીને ગયો. શું થશે આ વ્યક્તિનું? બસ આવા જે 2 આંસુ પડી ગયા. આવો આ અશ્રુ તીર્થ છે. આ તીર્થને અશ્રુથી નવડાવજો. આ તીર્થ ઉપર 2 અશ્રુના બુંદ ચડાવી દેજો. આ 2 બુંદ મોતીથી પણ વધારે કિંમતી અને મોંઘા અને મૂલ્યવાન બની જવાના છે. આ અશ્રુ તીર્થનો એક અલગ મહિમા છે. જે લોકોએ આ તીર્થની અંદરમાં આવીને આઘાતના આંસુ પાડ્યા છે, ચંદ્રશેખર રાજાએ પાડ્યા. ગો નારી બાલક મુનિ 4 હત્યા કરનાર, યાત્રા કરતા કાર્તિકી ન રહે પાપ લગાર. 4 મોટી હત્યાઓ, જે ભયંકર હત્યા કહેવાય. ગો, નારી, બાલક અને મુનિ, આ હત્યા ભયંકર હત્યા કહેવાય. અને એવી હત્યા કરનારા હત્યારાઓ આ તીર્થની અંદરમાં આવ્યા અને એ લોકોનું કામ થઈ ગયું છે. તો આપણું નહીં થાય. સાચા દિલથી 2 આંસુના બુંદ પાડવાના. બસ પ્રભુની સામે હું જ્યારે તીર્થની યાત્રા કરવા રોજ જઉં છું, અપલક નજરે પ્રભુને જોયા કરું. બસ પ્રભુ 2 આંસુના બુંદ આપો. પ્રભુ આપના ચરણોમાં આંસુના બુંદ ચડા. પ્રભુ સાધુ છું, પુષ્પ પૂજા તો કરવાનો નથી, 2 પુષ્પ નહીં ચડાવી શકું. બસ 2 આंसू के बूंद आपके चरणों में प्रभु चढ़ाकर जाता हूं. અને 2 આંસુના બુંદ જ્યારે પડે ત્યારે એમ લાગે કે આંસુના બુંદના પ્રવાહની અંદરમાં બધા જ પાપો તણાઈને સાફ થઈ ગયા. આ અશ્રુ તીર્થ છે. 6 નંબરની અંદરમાં આ અદ્ભુત તીર્થ છે. આ એવું અદ્ભુત તીર્થ છે ને કે આના માટે શું કહેવું ને શું ન કહેવું એ મનમાં સવાલ થાય. એકવાર 16 ઉદ્ધારની વાતો વાંચી લો, અદ્ભુત કથા. એકવાર બલિદાનની કથાઓ વાંચી લો, અદ્ભુત તીર્થ. એક વખત આ વર્તમાન સમયના એના ભક્તોની વાતો વાંચી લો, અદ્ભુત તીર્થ. આ સુધીની અંદરમાં શત્રુંજય તીર્થમાં જે ઇતિહાસ બન્યો છે, છદીપાલી સંઘોના દાનના જે ઇતિહાસ બન્યા છે, બસ એને એક જ શબ્દમાં કહેવાય, અદ્ભુત. ન ભૂતો ન ભવિષ્યથી. આવું તીર્થ છે નહીં અને થવાનું પણ નથી. એની એક અદ્ભુતતાની જે વાતો વાંચીએ ને, એ તો જ્યારે શત્રુંજય મહાત્મા વાંચીએ, 1.25 લાખ શ્લોક પ્રમાણ પહેલા હતું. અત્યારે ધનેશ્વર સુરીશ્વરજીએ બનાવેલું હજારો શ્લોક પ્રમાણ શત્રુંજય મહાત્મ્ય છે. એના એક વાતો વાંચીએ કે અહીંયા જાપ કરો અને આટલું પુણ્ય મળે, અહીંયા એક કપૂર જલાવો અને આટલું પુણ્ય મળે, અહીંયા એક ધૂપનું પેકેટ કરો અને આટલું પુણ્ય મળે. આ અદ્ભુત તીર્થ છે. આ તીર્થની અદ્ભુતતા એટલી સુંદર છે કે જેમ જેમ વિચારતા જઈએ એમ તીર્થ પ્રત્યેનો અહોભાવ વધતો જાય. એટલો બધો ચરમસીમાએ વધે કે આવું તીર્થ આપણને મળ્યું આ કલિકાલમાં તરવા માટે. શ્રીમંદર ભગવંત એની અદ્ભુતતાનું વર્ણન કરે છે કે 3 ભુવનમાં તારક તુમ સમ કો નહીં, એમ પ્રકાશે શ્રીમંદર મહારાજ જો. 22 ક્ષેત્રમાં રહેલા શ્રીમંદર ભગવંત ત્યાંના લોકોને કહે છે કે ભાઈ તમે, હું તમને મળ્યો છું ને જીવંત તીર્થંકર, એના કરતા તો ભરત ક્ષેત્રના જીવો વધારે સદનસીબવાળા છે કે એમને અદ્ભુત એવું શત્રુંજય તીર્થ મળ્યું છે. આ દુષ્મ કાલમાં તરવા માટે આપણા માટે આ જ તીર્થ છે. આપણે બીજે ક્યાં જાત? કોણ આપણા પાપો ધોઈ આપત? કોણ આપણને આવી સુંદર મજાની આરાધનાની તક પૂરી પાડત? કોણ આપણને આ તીર્થનો લાવો મળત? આ શત્રુંજય તીર્થ છે.
દાદા આદિનાથે એનો મહિમા વધારેલો છે, માટે આપણને આ લાભો મળે છે. એટલે અદ્ભુત તીર્થ છે, જેના માટે બીજો કોઈ શબ્દ વાપરી ન શકાય. 7મા નંબરની અંદરમાં આ શત્રુંજય ગિરિરાજ મંદિર તીર્થ છે. છેક સોનગઢથી શરૂ કરો અને મંદિરોની હાર મારા શરૂ થઈ જાય છે, છેક પરમાત્માના જિનાલય સુધીની અંદરમાં. એમ કહેવાય છે કે 800 થી વધુ જિનાલયો તો કદાચ ઉપરના ભાગની અંદરમાં છે. 9 ટૂંક અને બાકી બધું ભેગું કરો તો કદાચ 800 જિનાલયો તો ઉપરના ખાલી એ પરિસરની અંદરમાં થઈ ગયા. રામપુર, 9 ટૂંક, દાદાનો દરબાર, આજુબાજુની અંદરમાં રહેલી પ્રતિમાઓ, નાની નાની ડેરીઓ, નાના નાના જિનાલયો, લગભગ 800ની સંખ્યામાં કદાચ છે, પ્રાય અબાઉટ એટલા છે. મંદિરોની આ નગરી છે. જેવા તમે પાલિટના તીર્થમાં એન્ટ્રી કરો એટલે 2 બાજુ ધર્મશાળા અને એની અંદરમાં બનેલા જિનાલયો જોવા માટે મળશે. કોઈ નવા બની ગયા છે, કોઈ નવા બને છે, કોઈ જૂના બનેલા નવા બની રહેલા છે, કોઈ નવા બની રહેલા જૂના બની જાય છે, વળી પાછો એનો જીર્ણોદ્ધાર થતો જાય છે. અને એમ કરતા કરતા મંદિરોની લાંબી હાર મારા. આ શત્રુંજય તીર્થમાં ખાલી જીન મંદિરોનો જો હિસાબ ગણવાની અંદરમાં આવે ને તો અબજોના અબજો રૂપિયા તો ખાલી જિનાલય બનાવવાની અંદરમાં પાલિટનામાં વપરાઈ ગયા છે. કેવું મંદિરોનું આ તીર્થ છે. આપણે મંદિરોની જરૂર નથી અત્યારે નવા બનાવવાની, એ વાત અલગ છે, પણ છતાં પણ બનાવે છે એની અનુમોદના આપણે કરવાની. હજી કોઈ 52 જિનાલય બનાવવાના છે, હજી કોઈ 24 જિનાલય બનાવવાના છે, ભવિષ્યમાં કોઈ વિરલો પાકશે અને 108 જિનાલય પણ બનાવશે. આ મંદિરોની નગરી છે. અહીંયા લોકોને એમ જ થાય કે અહીંયા એક ભગવાન ભરાવા છે, અહીંયા એક મંદિર બનાવવું છે, એ મંદિરમાં એક લાભ લેવો છે. યોજના મૂકો અને ધડાધડ યોજનાઓ બધી પૂરી થાય, કારણ કે આ મંદિરોનું તીર્થ છે અને જીન શાસનનો ઇતિહાસ ટક્યો છે તો મંદિરોથી ટક્યો છે. તમને ખબર છે અત્યારે આપણે જે જિનાલય છે ને આ મંદિર તીર્થ છે, એટલે ઇતિહાસ બતાવી દઉં છું. અત્યારે આપણે જે આદિનાથ ભગવાનના જિનાલયમાં ભક્તિ કરીએ છીએ, મૂળ નાયક પરમાત્માનું જિનાલય, દાદા આદિનાથ જ્યાં બિરાજમાન છે, બાદશાહોના બાદશાહ જેવા, જૂનું લાકડાનું દેરાસર અહીંયા હતું બહુ વર્ષો પહેલા. અને એ વખતે ઉદયન મંત્રી યાત્રા કરવા આવેલા હતા અને એમને આ જોયું કે આવું લાકડાનું દેરાસર અને આ પર્વત ઉપર અને આમાં ઊંડરડા આટા ફેરા કરે છે. એકાદ દીવાની જ્યોત લાગી અને આ પહાડી હવા, આ પર્વતી હવાથી આખું મંદિર જલીને ભસ્મ બની જવાનું. એટલે પિતાજીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે વિક્રમ સંવત 1217ની અંદરમાં, એટલે કે 1217 એટલે કે 1217 એની અંદરમાં બહાર મંત્રી દ્વારા આ દેરાસર બનેલું છે. અસલ દેરાસર બન્યું છે બહાર મંત્રી, એટલે કે ઉદયન મંત્રીના પુત્રે આ દેરાસર બનાવેલું છે. અને આ દેરાસરની અંદરમાં આનો જીર્ણોદ્ધાર 1650ની અંદરમાં તેજપાલ સોનીએ કર્યો. 1650ની અંદરમાં, એટલે કે આજથી 400 વર્ષ પહેલા આનો જીર્ણોદ્ધાર થયેલો છે. અને આ જિનાલય અસલ ભાષાની અંદરમાં જોવા જઈએ તો 850 થી વધુ વર્ષો થઈ ગયા છે આ જિનાલયના. પ્રતિમાને થયા છે 500 વર્ષ, પણ જિનાલયને જો 1217 એટલે અત્યારે 1200 પછી 1300, 1400, 1500, 1600, 1700, 1800 અને 2000, અત્યારે 2000ની સાલ ચાલે છે. વિક્રમ સંવત 2081 આવી, એટલે કે 850, 825 વર્ષ જેટલું આ પ્રાચીન દેરાસર છે, અસલ દેરાસર. એના જીર્ણોદ્ધાર થતા ગયા, થોડું ઘણું સમારકામ થતું ગયું અને આ જીર્ણોદ્ધારિત દેરાસર 52 હાથ ઊંચું છે, 52 હાથ ઊંચું છે. અને આ જિનાલયનું નામ છે નંદીવર્ધન પ્રાસાદ. આ દેરાસરની જે સ્ટ્રક્ચર બન્યું છે ને એને સોમપુરાઓની ભાષામાં, એને મંદિરોની ભાષાની અંદરમાં નંદીવર્ધન પ્રસાદ ગણાય છે. અને જેમાં બેસીને આપણે આદિનાથ ભગવાનની જે ભક્તિ કરીએ છીએ ને, જે રંગમંડપમાં બેસીને, એનું નામ છે મેઘનાદ રંગમંડપ. મેઘનાદ એટલે એની બનાવટ એવી છે કે આપણે એમાં સ્તવન ગાઈએ, ભક્તિ કરીએ, આરાધના કરીએ, થોડોક પણ અવાજ કરો ને મેઘની જેમ નાદ ગુંજી ઉઠે, માટે કહેવાય છે મેઘનાદ મંદિર. એમને નામ નથી પડતા. નંદીવર્ધન પ્રસાદ જોતાની સાથે હૃદયમાં આનંદ ઉભો થાય. નંદી એટલે આનંદ અને વર્ધન એટલે વધાવનારો. હવે આ જિનાલયને જોતાની સાથે લોકો કેવા જય પોકારી જાય, જય આદિનાથ જેવા આમ નીચેથી ઉપર ચડે અને આપણા મસ્તક ઉપર પુંડરીક સ્વામી બિરાજમાન હોય અને જેવું આદિનાથ પરમાત્માનું જિનાલય જોવા માટે મળે અને મન મયુર નાચી ઉઠે. નંદીવર્ધન પ્રસાદ છે, 52 હાથ ઊંચો આખું આ પ્રસાદ છે. આખું જિનાલય 52 હાથ ઊંચું છે. આ જિનાલયની અંદરમાં 1284 કલશ છે.
આ જિનાલયની અંદરમાં 21 સિંહના પુતળા છે. આ જિનાલયમાં 72 સ્તંભ છે. આ જિનાલયની અંદરમાં 4 યોગીનીઓની સ્થાપના છે. આ જિનાલયમાં 10 દિક્પાલની સ્થાપના છે. આ જિનાલયની અંદરમાં 1972 ડેરીઓ છે. આ જિનાલયમાં 4 ઝરૂખા છે. આ મંદિરની અંદરમાં 32 પુતળીઓ છે. આ જિનાલયની અંદરમાં 32 તોરણ છે. આ જિનાલયની અંદરમાં 2913 પાષાણની પ્રતિમાઓ છે. 2913 અને આ જિનાલયમાં 171 ધાતુની પ્રતિમા છે. અને આ જિનાલયની અંદરમાં 1500 પગથિયા છે. 1500 પગલિયા છે. પગલા એટલે જે ચરણ પાદુકા 1500 પાદુકા છે. આ મંદિરનું તીર્થ છે. આ મંદિર તીર્થ જે આપણે મંદિર તીર્થની વાત જાણીએ છીએ. આ એક જિનાલયનો જે ઇતિહાસ આપણે જાણ્યો ટૂંકની અંદરમાં કે બહાર મંત્રીએ 850 વર્ષ પહેલા બનાવેલું આ મંદિર તેજપાલ સોનીજીએ 1650માં એનો જીર્ણોદ્ધાર કર્યો. અને આ જિનાલય આજે આપણને જોવા માટે મળે છે નંદીવર્ધન પ્રસાદ. જોતાની સાથે આમ હૃદયમાં આનંદ વધી જાય, આનંદ ઉભો થઈ જાય. નંદીવર્ધન પ્રસાદ છે એટલા માટે કહેવાય છે આ મંદિરોનું તીર્થ છે. અહીંયા મંદિરો પહેલા પણ હતા, આજે પણ છે, આગળ પણ મંદિરો રહેવાના. મંદિરો નવા બનતા પણ જવાના, જીર્ણોદ્ધાર થતા પણ જવાના. રામપુરથી લગાવો અને આદિનાથ ભગવંત સુધી પહોંચો, બંને બાજુ મંદિર જોવા માટે મળે. મોતીસાનું જિનાલય, નવટુંગનું જિનાલય, એક કુંતાસરની ખાઈને પૂરીને બનાવેલું આ મોતીસાનું મંદિર એ પણ મંદિર તીર્થ છે. શું મોતીસા કામ કરીને ગયા છે? ચોથે આરે બહુ ધનવંતા જેનો ખાડો પુરાવી હોજીયો. શુભવીર વિજયજી મહારાજ 99 પ્રકારની પૂજામાં લખે છે ચોથા આરામાં જે ખાડો મોટા રાજાઓ નથી ભરાવી શક્યા, આ કારે શેઠ મોતીસાએ સોના રૂપાથી ભરાવ્યો જીઓ. કેવા અદ્ભુત મંદિરોનું સર્જન કરીને ગયા છે. કુંતાસરની ખાઈ ઉપર આ મંદિર બનાવવું જેવા તેવાનું ગજુ નહોતું, પણ આ મંદિર તીર્થ છે ને માટે જ આવું સર્જન થાય. એ સિવાય થઈ ન શકે. બીજા ગામમાં મંદિર બનાવવું તમારે ટીપ ટકોરા કરવા પડે, કેટલી અરજીઓ મોકલો. અહીંયા ખાલી યોજના રજૂ કરો અને લોકો ધડ પ્રતિમા ભરાવી લે, ડેરીઓનો લાભ લઈ લે, જિનાલયનો લાભ લઈ લે. કારણ કે લોકોને એક છે કે શત્રુંજયમાં મંદિર બનાવવું એટલે બહુ મોટો લાભો છે. પણ એક સમયની અંદરમાં હતો. અત્યારે દેશકાલ જોતા કદાચ ધર્મશાળા બનાવી છે તો બાજુમાં નાનકડું એક દેરાસર બનાવી દો. લોકોનું બધું જ આકર્ષણ રહેવાનું છે ઉપર આદિનાથ ભગવંત માટે. જે ઉપર નથી જઈ શકતા એનું આકર્ષણ રહેવાનું છે તળેટી માટે, બાબુના દેરાસર સુધી પહોંચી જવાના. પોતે જે ધર્મશાળામાં ઉતર્યા છે ને એ ધર્મશાળાના કદાચ લોકો દર્શન પણ નથી કરતા. તો પછી 52 જિનાલય દેરાસર, 24 જિનાલય દેરાસર, 108 ડેરીવાળું જિનાલય બનાવીને શું કરશો? આની સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. આ હિન્દુસ્તાનની અંદરમાં એક કોમ એવી છે, જનૂની છે, કે જે એટલા મોટા ષડયંત્રની અંદરમાં તૈયાર છે. માનો એ લોકો સફળ થયા તો આ બધું કોણ બચાવશે, કોણ સંભાળશે, કેવી રીતે સુરક્ષા કરીશું? જે જિનાલયો છે એને પણ નથી સંભાળી શકતા તો મોટા જિનાલયો કેવી રીતે સંભાળી શકવાના? એક સમય હતો કે પાલીતાણામાં જિનાલયો બનાવવા જરૂરી હતા અને બનતા હતા અને બની ગયા. હવે ધર્મશાળામાં સ્થાનિક લોકોના માટે દર્શન માટે જિનાલય બનાવવું પડે. એક નાનકડું રરિયામનું જિનાલય બનાવી દેવાનું. વિશાળ ધર્મશાળાઓ બનાવો, ભોજનશાળાઓ બનાવો. જરૂરી છે. જેટલા યાત્રિકો આવે છે એટલા બધા યાત્રિકો આવે છે કે 250 ઉપર ધર્મશાળા છે તો પણ ઓછી પડે છે. એટલે 52 જિનાલય ન બને તો વધારે સારું, 24 જિનાલય ન બને તો વધારે સારું, 108 વાળું જિનાલયો ન બને તો વધારે સારું. બનાવે એનો આપણે કોઈ વિરોધ નથી કરતા, કોઈ આ વિરોધ માટે નથી કહેતો, પણ આ મંદિરોનું તીર્થ છે. અને એક સમયે હતું મંદિરોનું તીર્થ. આજે પણ મંદિરો દેખાય ચારે કોર, જ્યાં નજર નાખો ત્યાં મંદિરો દેખાય. આ મંદિરોનું તીર્થ છે. નંબર 8 આ તીર્થ છે મંત્ર તીર્થ છે. મંત્ર તીર્થ એટલે અહીંયા જે પણ મંત્ર ગણો એ બધા જ મંત્ર સફળ થાય. અને અહીંયા તમે જે પણ કાંઈ ગણો ને એ બધું જ મંત્ર બની જાય. મંત્ર સમાન આ તીર્થ છે. આ તીર્થ જ મંત્ર સમાન છે. તમે ખાલી અહીંયા બેસી જાઓ, ભલે કોઈ જાપ નથી આવડતો, કોઈ તમારી પાસે એવી કોઈ વિશિષ્ટ વિદ્યા નથી, કોઈએ તમને એવો કોઈ જાપ ને મંત્ર નથી આપ્યો, કશું જ નથી આવડતું, બસ ઓમ રીમ શ્રીમ આદિનાથાય નમઃ, ઓમ રીમ શ્રીમ શ્રી આદિનાથાય નમઃ, ઓમ રીમ અર્હમ શ્રી આદિનાથાય નમઃ, ચક્કેશ્વરી પરિપૂજિતાય શ્રી આદિનાથાય નમઃ. ધીમે ધીમે બસ બોલતા જાઓ. આ જ મંત્ર બની જવાનો છે. આ જ મંત્ર છે. એ પણ ન આવડે, આદિનાથ 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 બસ બોલ્યા જ કરો. આ મંત્ર છે, મંત્ર તીર્થ છે.
અહીંયા જે પણ કાંઈ શુભ વસ્તુ બોલીશું એ મંત્ર બની જવાનું છે. આ મંત્ર તીર્થ તો એવું છે કે પૂર્વના ત્રીજા ભવની અંદરમાં ગૌતમ સ્વામીજી વિદ્યાધર હતા અને વિદ્યાધર અવસ્થાની અંદરમાં એક ભૂલ કરી, એના કારણે બધી જ વિદ્યાઓ ભૂલાઈ ગઈ હતી. તો એ બધી જ વિદ્યાઓને વળી પાછી પુનઃ પ્રાપ્ત કરવા એ કેવળ જ્ઞાનીએ કીધું કે શત્રુંજયમાં પહોંચી જાઓ અને ત્યાં જઈને ધ્યાન ધરો. બધા જ મંત્રો તમને વળી પાછા પુનઃ યાદમાં આવી જવાના, સ્મૃતિમાં આવી જવાના. અને તળેટીમાં બેસી અને એ ગૌતમ સ્વામીજીના આત્માએ આ તીર્થની અંદરમાં બેસીને મંત્રોના જાપ કર્યા. બધા જ મંત્રો વળી પાછા એમને યાદ આવી ગયા, કારણ કે મંત્ર તીર્થ છે આ તીર્થ. એનો એક એક શબ્દ મંત્ર બની જાય છે. અહીંયા તમે જે પણ બોલો, આદિનાથ બોલો, નૌકાર બોલો, કોઈ પણ મંત્રનો જાપ કરો, કશું જ નથી આવડતું, બસ ખાલી બેસી રહો ને તો પણ તમે મંત્ર સમાન તમને પુણ્ય મળી જાય. બસ આદિનાથ ભગવાનને જોયા કરો, તળેટીને જોયા કરો, આ ગિરિરાજને જોયા કરો. જે ધર્મશાળામાં બેઠા છો એની બારીમાંથી જોયા કરો. તળેટીમાં નથી આવી શકતા, ઉપર જઈ નથી શકતા, કાંઈ વાંધો નહીં, બસ ગિરિરાજને જોયા કરો. આ મંત્ર તીર્થ છે, મંત્ર સમાન તીર્થ છે. અહીંયા જે પણ બોલશો ને બધું મંત્ર બની જવાનું. સારા શબ્દ બોલતા જાઓ, જે પણ મુખમાંથી શબ્દ નીકળતા જાય, બસ આ મંત્ર તીર્થની અંદરમાં જાપ કરો. જેને વિશિષ્ટ સાધના કરવી છે અહીંયા આવીને જાપ કરે છે અને જલ્દી મંત્રોની સિદ્ધિ થઈ જાય છે, માટે મંત્ર તીર્થ છે. એટલા માટે તો આ પાલીટણાની અંદરમાં જોજો, બાબુના દેરાસરની સામે જે રસ્તો પડે છે ને, સમાવસન મંદિરની બાજુમાં અને બાબુના મંદિરની બરોબર સામે જે એક નાનકડી ગુફા બની છે, સરસ્વતી માતાની ગુફા. એમ કહેવાય છે કે બહુ વર્ષો પહેલા કોઈક વ્યક્તિએ સરસ્વતી માતાની સાધના, એનો વિદ્યા, એનો મંત્ર જાપ કરવા માટે અહીંયા આ માતાજીની સ્થાપના કરી હતી. અને અહીંયા જે સરસ્વતી માતાનો જાપ કરે છે એને વાણીનું વરદાન મળે, વાણીના દોષો દૂર થાય, બોલવાની તકલીફો દૂર થાય, જે સ્પેલિંગ થતું હોય, બોલવાની અંદરમાં જીભ અટકતી હોય, આ બધું જ મટી જાય છે. આ મંત્ર તીર્થ છે. અહીંયા જે પણ મંત્રોની સાધના કરશો બધા જ મંત્રો સિદ્ધ થઈ જવાના. નંબર 9, આ તીર્થ છે સંવેદના તીર્થ છે. અહીંયા તમને એવી અવનવી સંવેદનાઓ અનુભવ થવાનું. સંવેદના એટલે ફિલિંગ, એવા અંદરમાંથી ફિલિંગ્સ જાગે, એવી સંવેદનાઓ અંદરમાંથી ઉમટે. આપણને એમ થાય મને કેવો વિચાર આવી ગયો. આ તીર્થની અંદરમાં આવ્યા પછી કેવી એવી સંવેદનાઓ અંદરમાંથી જાગે છે. ક્યારેક પસ્તાવાની સંવેદના, ક્યારેક કોઈ ભાવનાની સંવેદના, ક્યારેક શુભ કાર્યો કરવાની સંવેદના. અહીંયા આવ્યા પછી ઘણાને થાય હું પણ એક ઉપધાન કરાવીશ, અહીંયા એક સંગ કાઢીશ, અહીંયા એક નવવાણું કરાવીશ, અહીંયા એક ચોમાસું કરાવડાવીશ, અહીંયા એક નાનકડો ઉપાસક કોઈ ગુરુ ભગવંતને બનાવી આપીશ. આવી સંવેદનાઓ હૃદયની અંદરમાં જાગશે. એવા કેટલાય પુણ્યશાળીઓ અહીંયા આવે છે. ગુરુદેવ ઉપાસનો લાભ લેવો છે, કોઈ જગ્યાએ મળી શકે એમ છે? કોઈ સ્થિરવાસ વાળા મહાત્મા, કોઈ એવા જરૂરી મહાત્માઓને મહાત્મા. અમે પણ પાલીટણાની અંદરમાં આવ્યા ત્યારે એમ થયું કે પાલીટણામાં કેટલા બધા ઉપાશ્રય લોકોને બનાવવા પડ્યા છે, જરૂરી છે અને બનાવવા જ પડે એવા છે. તો આપણે પણ એક ઉપાશ્રય તો બનાવવો જોઈએ. ક્યારેક મહિનો, 2 મહિના, 4 મહિના બસ એમને રહેવું છે, મંત્રોનો જાપ કરવો છે, વિદ્યાઓના જાપ કરવા છે, બસ આરાધના કરવી છે. દાદા ગિરિરાજની છત્ર છાયાને બસ માણવી છે, નિહાળવી છે. તો એક ઉપાશ્રય પણ જરૂરી પડશે. એવી લોકોમાં હૃદયમાં ભાવનાઓ થાય, સંવેદના પેદા થાય. આ 10 દિવસની અંદરમાં અનુભવ્યું છે. મકાનમાં બેઠા હોય કોઈ એવી ફિલિંગ્સ ઉભી ન થાય, પણ તળેટીમાં જઈએ અને ગિરિરાજના 3600 પગથિયા જ્યારે સડસડાટ ચડતા જઈએ અને એવી સંવેદનાઓ હૃદયમાંથી પેદા થતી જાય, એવા ભાવનાઓના આંદોલનો પેદા થાય. જે વિચાર નતો આવતો ને વિચારો બધા સીધા આવવા માંડે. આ 27 વિશેષતાઓ બસ મનમાં આવતી ગઈ અને લખતો ગયો અને બોલતો જાઉં છું. કોઈ એવા કાગળમાં લખેલી નથી, બસ સંવેદના જાગતી જાય. આ ગિરિરાજને જોઈ અને સંવેદના હૃદયમાં આવી જાય અને સંવેદનાની સરગમ છેડાવવા માંડે અને એવા હૃદયમાં ભાવનાઓના પૂર ઉમટવા માંડે. એ કુમારપાલ રાજા, વસ્તુપાલ તેજપાલ, અહીંયા આવેલા સંગપતિઓ, સિદ્ધસેન દિવાકર સુરી મહારાજા, હીરસુરીશ્વરજી મહારાજા, એમના સમયની અંદરમાં થયેલા સાવક સાવિકાઓ, તમે એક એકના ઇતિહાસ સાંભળો. કેવી સંવેદનાઓ લોકોના મગજમાં પેદા થઈ છે. અને હીરસુરીશ્વરજી મહારાજ એમની નિશ્રાની અંદરમાં રહેલો એક શાવક, અને શાવકને ખાલી પ્રેરણા કરી અને જિંદગીભરનું બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું અને એના નિમિત્તે એને ચૌમુખજી દેરાસર બનાવડાયું છે. આદિનાથ ભગવંતના પરિસરમાં પુંડરીક સ્વામીની જમણી તરફની અંદરમાં વિશાલકાય ચૌમુખજી દેરાસર છે. એને બ્રહ્મચર્યના પાલનના યાદગીરી માટે આ શાવકે દેરાસર બનાવી દીધું. આવા તો કેટલા ઇતિહાસ સંવેદનાના અહીંયા ફેલાયેલા છે. ઈચ્છાકુંડ, છાલાકુંડ, આ બધા જ નહીં, પાછળ કોઈ સંવેદનાઓ રહેલી છે.
માટે એના સર્જન થયા છે. કુમારકુંડ, આ બધાની પાછળ એક એક ઇતિહાસ છુપાયેલો છે. તો અહીંયા જ્યારે પણ આવો ત્યારે એવી સંવેદનાઓ પેદા કરજો, એવા હૃદયની અંદરમાં હરખની હેલી ચડાવજો. ક્યારેક તીર્થ કાઢું, ક્યારેક સંઘ કાઢું, ક્યારેક છરીપાલિક અહીંયાથી સંઘ નીકાળું, ક્યારે આ તીર્થની અંદરમાં ઉપધાન કરાવું, ક્યારે સંયમ જીવન સ્વીકારું, ક્યારે એવી મનની અંદરમાં ભાવનાઓ અને મનોરથો ચાલે. મનોરથોની હાર મારા ઊભી થાય એટલે એનું નામ છે સંવેદના. હૃદયની અંદરમાં અવનવા ભાવો પેદા થાય, જે ક્યારે વિચાર્યા પણ નથી એવા શુભ ભાવો અંદરમાંથી ઉમટવા માંડે. બસ આને કહેવાય છે સંવેદના તીર્થ. આપણે આ 9 તીર્થની વાત આજે આપણે કરીએ. આવતીકાલે વળી પાછી આપણે આ ગિરિરાજની ગૌરવભરી વાતોને આગળ વધારીશું. જેટલા ગિરિરાજના ભક્તો છે, આદિનાથ ભગવાનના ભક્તો છે, આદિનાથ ભગવાનના તીર્થના યાત્રિકો છે, એ લોકો પાસે આ બધી વાત પહોંચાડતા રહેજો, જેથી લોકોને હૃદયની અંદરમાં એક તીર્થ પ્રત્યેનો અહોભાવ વધતો જાય. બીજી વિશેષતાઓની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.